નમસ્કાર દર્શક મિત્રો, વિસ્ફોટ ન્યૂઝ 24 માં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સોસાયટીમાં દર વખતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને પાણી રસ્તા ગટરની પૂરતી સુવિધાઓ ન હોય ચૂંટાઈ આવ્યા બાદ પૂરી કરવાની રહેશે। જેમ સોસાયટીના રહીશો ભાજપના 4 ઉમેદવારો પાસે બાહેધરી પત્ર લખાવી મત કરવાનો વિચાર કર્યો છે છેલ્લા કેટલાક સમયથી। ડભોઈ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, છતાં પણ સોસાયટી વિસ્તારમાં ગટર પાણી અને રોડની સુવિધાઓથી વંચિત છે। ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, તેનો નિકાલ પણ લાવવા માટે બહારધારી લેવામાં આવી છે। આગામી સમયે આ કામોનો નિકાલ નહીં આવે તો આવતી વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આવનારી ચૂંટણીમાં બધા ઉમેદવારો અત્યારે પ્રચારમાં ફરી રહ્યા છે। ગઈકાલે અમારી સોસાયટી પણ પ્રચાર માટે બધા આવ્યા હતા ઉમેદવારો। એ લોકોએ જે બાહેધરી આપી હતી, અમારી સમસ્યા સોસાયટીની મુખ્ય એવી છે કે ઉભરાતી ગટરો છે જેનો કોઈ નિકાલ નથી થતો। વરસાદી પાણી ભરાઈ રહે છે, બધાના ઘરોમાં પાણી આવી જાય છે। તેમ છતાં દર વર્ષે દરેક ચૂંટણીમાં એક જ મેનિફેસ્ટો હોય છે કે ભાઈ રસ્તાઓનું, ગટરોનું, પીવાના ચોખ્ખા પાણીનું, વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ, આ જ પ્રશ્નો દરેક વખતે દોહરાતા હોય છે। તો આ વખતે અમે નક્કી કર્યું કે તમે જે બાહેધરી અમને આપી રહ્યા છો એની અમને લેખિતમાં બાહેધરી આપો કે અમે તમારી યોગ્ય માગણીનું, બંધારણે જે હકો આપેલા છે એ પ્રમાણેની સુવિધાઓ અમે તમને સોસાયટીને પૂરી પાડીશું। એટલે અમે એક બાહેધરી પત્રક તૈયાર કર્યું અને એમાં ઉમેદવારોની સહી લીધી છે। જો અમે આવનારા સમયમાં, એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે, અમને વિશ્વાસ છે કે સત્તામાં આવ્યા પછી, કારણ કે અમારા જે ઉમેદવારો છે પોતે પણ એ સમસ્યાથી પીડિત છે, અમારા વિસ્તારના જ છે, તો આવનારા સમયમાં ચોક્કસ સકારાત્મક રીતે આ સમસ્યાનો નિકાલ લાવશે। અને જો નિકાલ નહીં આવે તો આવનારા સમયમાં આવનારી ચૂંટણીનો અમે બધા ભેગા થઈને બહિષ્કાર કરીશું।